હું જે ના ભણતો તો હું ના સુરેન્દ્રનગરનો એસપી હતો અને ના આજ તમારી સામે અહીંયા ઊભો હતો. હું કોઈ કામને ઓછો નથી કહેતો, નાનો નથી કહેતો, પણ મારા ઘણા બધા જે તે સમયે મારા સાથી જે મારે સાથે ભણતા હતા પણ સારી રીતે નથી ભણ્યા, એ ઘણા બધા રાજસ્થાનથી અત્યારે સુરેન્દ્રનગર બીજી બધી જગ્યા આવે છે. અને કઈ રીતે આવે? ઘણા બધા આમાંથી કોઈ ટ્રકના ડ્રાઈવર છે, કોઈ બીજા છે. અને હું તમારા સામે એ જે પોલીસ અધિક્ષકના રૂપમાં તમારા સામે ઊભો છું. આ આપણે શિક્ષાની યા આ આપણે એજ્યુકેશન કોઈને જીવનમાં કેટલો મોટો પરિવર્તન લઈ આવે આનો સૌથી મોટો એક્ઝામ્પલ છે. નહીં તો અમારી એવી પરિસ્થિતિ હતી કે આપણે એટલા નાના પરિવારથી એટલા કે કોઈ પાસેથી ગાડી લઈને નીકળતો હતો ને તો હું ગુમાવી લેતો કે પાછળ બેસી ના જાય. આ તમામની. અને અત્યારે જે તમને ઓળખતા ના હોય ને એ પણ કહે કે એ તો મારાય છે, એ મારાય છે. તમારામાંથી ઘણા બધા છોકરાઓ યા છોકરીઓ એવા હશે કે ગામડામાંથી જ્યારે પણ અહીંયા તમે પરિવર્તન સંસ્થાનમાં ક્યાંય પણ તમે ભણવા આવો ને તો ગામના પાદરમાં બેઠા હશે અને વાત કરતા હશે કે ઓ તો ફરે છે ત્યાં, આનો કશું થવાનું નથી.